My sign of covering a physician that practices from many years. And first of all, I would like to tell you that I'm fourth generation daughter to them. And તમારું નામ શું છે? ડોક્ટર છગનભાઈ. ડોક્ટર છગનભાઈ વતી એમનું નામ છે. તમારું ગામ કયું છે? ચમનપર. ચમનપર એમનું ગામ છે. અને અત્યારે તમે ક્યાં રહો છો? મોરબીમાં. મોરબીમાં રહે છે. તમારી ઉંમર શું છે? 95 વર્ષ. 95 વર્ષ એમની ઉંમર છે. અને તમે કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો છો? 65 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. અને તમે આયુર્વેદિક ડોક્ટર છો? આયુર્વેદિક ડોક્ટર છો. અને તમે કેટલા વર્ષથી આ ફ્રીમાં દવા આપો છો? 25 વર્ષથી ફ્રીમાં કિડની સ્ટોનની દવા આપે છે. આ દવા તમે જ બનાવી છે? આખી આયુર્વેદિક દવા છે કે એલોપેથી? આયુર્વેદિક દવા. આ દવા કઈ રીતે તમે જાતે બનાવો છો કે કોઈ દ્વારા બનાવડાવો છો? જંગલમાંથી કઈ રીતે બને છે? સુકવીને બને છે કઈ રીતે? અચ્છા, તો આ દવા જંગલમાંથી વનસ્પતિઓ આવે છે, પછી સુકવીને પછી કેટલી જાતની વનસ્પતિઓ તમે એમાં વાપરો છો? 12 જાતની વનસ્પતિઓને સુકવીને પછી પાવડર ક્રશ કરીને જાતે જ ભરીને આવે. શું આ બધા કિડની સ્ટોન્સ નીકળી જ જાય છે? લગભગ. તમારી પાસે આનું રિઝલ્ટ છે કે કેટલા ટકા તમને આમાં સક્સેસ રેશિયો જોવા મળે? 95%. 95% સક્સેસ રેશિયો જોવા મળે જ છે. અને આમાં સર્જરી વગર નીકળી જાય છે? સર્જરી વગર નીકળી જાય. તો તમને આ દવા બનાવવાનો પ્રેરણા ક્યાંથી મળી? તમને હતી? મને પોતાને કિડની છે, કિડનીમાં પછી ત્યારે મેં શરૂઆત કરી મારા ઉપર. અચ્છા, તો આ દાદાને પોતાને જ કિડની સ્ટોન્સ થયા હતા અને પોતાને જ પોતા ઉપરથી જોઈને પોતે જ બનાવેલું છે. તો આ બહુ સારી વાત કહેવાય કે પોતાના રિઝલ્ટ જોઈને અત્યારે આખા દેશના તમારી દવા બધી આખા ઓલ ઓવર ધ ઇન્ડિયા અને બારે પણ જાય છે. એમની દવા કેટલા પેશન્ટ આસપાસ આવે છે? 30 થી 32 ના રોજ પેશન્ટ આવે છે. તો તમારા આના માટે શું ઉદ્દેશ્ય હતો દવા માટે? ઉદ્દેશ્ય શું હતું તમારો? દુનિયાનું સારું કરવાની, ફ્રીમાં બધાની સેવા કરે છે. તો તમે બી આવી શકો છો દવા લેવા અગર તમારા કોઈ રિલેટિવ્સમાં કિડની સ્ટોન્સ થયા હોય. આ દાદા છે, આ દાદાના સન છે અને આ વાઈફ છે. અને આ લોકો બધા બહુ જ વર્ષોથી સાથે રહે છે અને આપણા સાથ સહકાર. તમે બી આપણે સાથ સહકાર આપો છો આ દવામાં? આ કેટલા વર્ષ દવા કરે? આના લીધે તમારા ઘરમાં કઈ પ્રોબ્લેમ થાય કે એલર્જી? મજા આવે છે. આ દાદા ફ્રીમાં દવા આપે છે, તો એની માટે એમને દવા લેવા જાય ત્યારે બી તમે બી સાથ આપતા હોય. અને આમાં ઘર બી બગડતું હશે તમારું, તમે કોઈ દિવસ કઈ કીધું છે? મજા આવે, આનંદ આવે છે. એન્ડ અત્યારે આ દાદાને જરાય મજા નથી, બ્લડ ટ્રાન્સફ્યુઝન ઉપર છે અને NaClની બોટલ્સ લાગે છે. અને અત્યારે દાદાને સિવિયરલી મજા નથી, તો પણ એ પેશન્ટ્સને જોવે છે. મજા નથી તો પણ આજના પેશન્ટનો વિડીયો છે અને અત્યારે બી પેશન્ટને ટ્રીટ કરે છે. અને દાદાનો એ જ મોટો છે કે એ ફ્રીમાં બધાની સેવા કરવા માંગે છે. અને લાસ્ટ બહુ બધા યર્સથી એ ફ્રીમાં બધાને પથરીની દવા આપીને સેવા આપે છે. ગમે તેવો ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, એ હર રોજ ફ્રીમાં દવા આપવા માટે બેસે છે રોજ.